હોલસેલ એસોસિએશન તેમજ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, पर्यावरण मंत्री मुकेश पटेल, मेयर दक्षिश मावाणी અને શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કાર્યક્રમમાં પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ મિલનની થીમ જળ એ જ જીવન આધારિત હતી। સ્નેહ મિલન સાથે જળ સંચય જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ઉનાળામાં અત્યારથી જ રાજ્યમાં તેમજ દેશમાં પાણીની સમસ્યાનો પોકાર સામે આવી રહ્યો છે, ત્યારે લોકોને પાણીની તકલીફ ન પડે તેવા હેતુથી જળ એ જીવન જાગૃતિ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ એસોસિએશન દ્વારા 170 બોર અત્યાર સુધીમાં કરવામાં આવ્યા, તો 3000 બોર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। પારિવારિક સ્નેહ મિલન સાથે લોક ડાયરો તેમજ 2025 એવોર્ડ અર્પણ સમારોહ પણ યોજાયો। ફૂટનો બોર કરીને એમાં 100 ફૂટ પાઇપ નાખીને ઉપર 3x3 ની કુંડી બનાવીને એને ઉપરથી બંધ કરીને એના જે પાઇપના હોલ છે એમાંથી વરસાદનું પાણી એ બોરમાં ઉતરે, એના કારણે ગામના તળ ઊંચા આવે, ગામના જૂના બોર અને કૂવા એના પણ તળ ઊંચા આવે અને પાણીની ક્વોલિટી પણ સુધરે, એના પ્રયોગ શરૂ થયા। અને આ બંને પ્રયોગોને ખેતરનું પાણી અને ગામનું પાણી એના જે રિઝલ્ટ જે આવવાના છે વરસાદ પછી તમને ખબર પડશે। આજે દરેક જગ્યાએ સૌરાષ્ટ્રના એક ગામમાં હવે લોકોએ એના ગામ દત્તક લીધા છે। બનાસકાંઠાનો જે જિલ્લો આખો એ ડાર્ક ઝોન છે, એમાં 1000 ફૂટ સુધી પણ પાણી નથી। આપણે નક્કી કર્યું છે કે આ ચોમાસું અને આવતા ચોમાસા સુધીમાં એ જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાનો છે। મહેસાણા જિલ્લાને બહાર કાઢવાનો છે, કચ્છને બહાર કાઢવાનો છે। આખા દેશની અંદર 700 માંથી 150 જિલ્લાઓ છે, એને આપણે આ 2 ચોમાસાની અંદર આપણે ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાનો સંકલ્પ લઈને તમારા સાથ અને સહકાર સાથે નીકળવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। મિત્રો, મારે આપણે છેલ્લી રિક્વેસ્ટ એટલી જ કરવી છે, અહીં જે બધા બેઠા છે જ્વેલર્સ એસોસિએશનના સદસ્યો, સ્વાભાવિક છે તમે તમારી આવનારી 7 પેઢી માટે ધન સંચય કરી લીધો હશે, સારી વાત છે, ધન તમારું છે, ધન સંચય કરવું એ તમારી ઈચ્છાની વાત છે। પણ તમે ધન સંચય કરશો અને જળ સંચય નહીં કરો તો તમારી આવનારી પેઢી તમને ક્યારે માફ નહીં કરે। પાણી